કચ્છ સહિત રાજ્યભરમાં વાર્ષિક 6 લાખથી ઓછી આવક ધરાવતા કોઈપણ વર્ગના પરિવારના બાળકો નિઃશુલ્ક સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં 25%ની ક્ષમતા સુધી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। આગામી શૈક્ષણિક વર્ષ માટે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં 3718 બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ અપાયો છે। આ અંગેની વિગત આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાર્ષિક આવકની મર્યાદા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધારીને 6 લાખ કરી છે। અત્યાર સુધી કચ્છ જિલ્લામાંથી કુલ 5194 વાલીઓએ પોતાના સંતાનોને નિઃશુલ્ક સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી છે, જેમાંથી 3718 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। 429 અરજીઓ જુદા જુદા કારણોસર રદ થઈ છે, જ્યારે 190 અરજીઓ હાલે પેન્ડિંગ છે। વધુમાં કહ્યું હતું કે જે વાલીઓ પોતાના સંતાનને સ્વનિર્ભર શાળામાં પ્રવેશ અપાવવા ઈચ્છતા હોય અને સરકારના નિયમ અનુસાર આર્થિક પાત્રતા ધરાવતા હોય તો 15મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી પોતાના સંતાનોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવી શકશે। આ યોજનાનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો। માર્ચ મહિનાની 15 તારીખનો જે પત્ર હતો એ મુજબ એમાં એ પત્રથી બે બાબતો ખાસ ઇંગિત કરવામાં આવી છે કે જે આવક મર્યાદા હતી એ ગ્રામ્ય તથા શહેરી બંને વિસ્તારમાં વાર્ષિક 6 લાખ સુધીની આવક છે માન્ય કરવામાં આવી છે। સાથે સાથે જે તારીખ હતી એ લંબાવી અને 15/4/2025 એટલે કે 15 એપ્રિલ સુધી આ આરટીઈના જે નિઃશુલ્ક પ્રવેશ છે એના માટે કોઈ પણ અરજદાર એ અરજી કરી શકશે। અને હાલ કચ્છ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો ટોટલ આપણને 5194 જેટલી ઓનલાઈન અરજીઓ થયેલી, એમાંથી 3718 અરજીઓ આપણે એપ્રૂવ કરી છે। 429 અરજીઓ જે તે કારણસર રિજેક્ટ થઈ છે અને હજુ 190 જેટલી અરજી આપણી પેન્ડિંગ છે એપ્રૂવ કરવામાં। તો આ રીતે આપના માધ્યમથી જ્યારે તક મળી છે ત્યારે હું કચ્છ જિલ્લાના તમામ વાલીઓને કહું છું કે આ રીતે સરકારશ્રીની જે 25% અંતર્ગત જે તે સ્વનિર્ભર શાળાની અંદર આરટીઈ અંતર્ગત પ્રવેશની આખી જે પ્રક્રિયા છે એમાં આપ જો પાત્રતા ધરાવતા હોય તો આપ અરજી કરી શકો છો। ધન્યવાદ। જય હિન્દ।